जय गौ माता, जय ठाकर, विकलांग गौ सेवा बीके गुजरात, आरसी चौहाण। અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે ગામ ટોટાણા નદીમાં કોઈ અજાણ્યા શખ્સોએ એક નંદી મહારાજને પાછળના બે ભગોએ વાયરથી પાહલો મારેલો હતો અને એને સતત 1.5 વર્ષ થઈ ગયું હતું. એટલી બધી પીડા હતી કે એની વેદનાનો કોઈ કલ્પના ન કરી શકે એવી. તો મારી વિકલાંગ ગૌ સેવા ટીમ, એન્દ્રુવા ટીમ, ત્યાં નાથપુરા ટીમ, થરાના જે અમારે શિવરામભાઈની જે કૃષ્ણ સેવા ચલાવે છે એમની ટીમ સતત 3 થી 4 કલાક પછી નંદી મહારાજ અમને મળ્યા ત્યાં નદીની અંદરથી. અને મળ્યા ને પછી જ્યારે અમે એમની જે હાલત દેખીને ત્યારે ખરેખર ખૂબ દુઃખ થયું હતું કે 1.5 વર્ષ સુધી આ કેવી રીતે રહ્યા હશે આવી તકલીફમાં. ત્યાં અમને ખબર એવી રીતે પડી કે ત્યાં કોઈ એક ભાઈ ગાયો ચારવા ગયો છે ને એને દેખી લીધું કે એક નંદી મહારાજના બે પાછળના પગ વાયર જકડેલા છે ને ઉપર માટી વળી ગઈ છે. તો હવે તો એ કેટલા ભાગે તમે દેખો કેટલો ડર છે એમને. સતત 1.5 કલાક જેવા દોડાયા. મળ્યા પછી એમને અમે પકડી અને સારવાર અર્થે કોઈ પણ હોસ્પિટલમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે એમના પગ જે હતા એ બહુ દુઃખમાં હતા. એટલે આપ દેખી શકો છો કેટલો કાદવ છે, કેટલો કાદવ. અને એવા કોટાની અંદર નંદી મહારાજ ભાગતા હતા. હવે તમે બધા દેખો કે ખરેખર જો છૂટી જાય કે અથવા તો માથા આવે તો મારી નાખે, આટલું બધી તાકાત કરતા હતા. તો પણ ટીમના સભ્યોએ સતત મહેનત કરી અને નંદી મહારાજનું રેસ્ક્યુ કર્યું. એટલી સતત મહેનત હતી કે અમારે શિવકાઓ પણ દેખો વરેડા ખવે કરીને આવી ગયા હતા. બધાએ ઘણી મહેનત કરી નંદી મહારાજને પકડવાની અને ઘણી મહેનત પછી કંટ્રોલ થયા. હજી તો થયા જ નથી. ઘણા બધા તોફાની હતા અને મારતા હતા. હવે તમે દેખી શકો છો હમણાં ટીમ ઉપર કેવી રીતે મારવા આવે તમે ખાલી દેખશો. એટલો બધો ભયંકર રૂપ હતો એમ. દવા કર ચૌહાણ અત્યારે જોમપર ભાઈ આ કયું ગામ છે? અસાલડી નદીની અંદરથી કોઈ નંદી મહારાજના બે પગનું પાહલા મારેલા. પણ કહેવાનો મતલબ ઉપર માટી વળી ગઈ છે એટલે રેસ્ક્યુ કરીને અત્યારે આવાજ એની બૂમ આડી ને ઉભા આમ રહો.
જય ગૌ માતા, જય ઠાકર. વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત, આરસી ચૌહાણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે. અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે અમને ફોન આવ્યો હતો અસાલડીમાંથી ટોટાણા કે એક નંદી મહારાજને 2 પાછળના પગે વાગેલું છે, તો અમે આવી અને સતત 7 કલાકનું રેસ્ક્યુ કરીને અત્યારે પકડી અને ભરાઈને અનાવાડા પાટણ ગૌશાળા છે ત્યાં મોકલવામાં આવ્યો છે. જય ગૌ માતા, જય ઠાકર.